તો હેલો મિત્રો, આ છે હોન્ડા i20। આ ગાડી પાણીમાં ડૂબેલી હતી તો આપણે એને આખી અંદરથી બનાવી છે કમ્પ્લીટ। એનું ડેશબોર્ડ છે, જો આપણે આખું ડેશબોર્ડ, આખું વાયરિંગ કીટ આખી નવી નાખી છે। બધા વિન્ડો સેન્સર, પછી આ એન્જિનમાં લાગતા બધા સેન્સર અને આખું વાયરિંગ A to Z વાયરિંગ। આ એન્જિનના બધા સેન્સર, ઇન્જેક્ટર, કોઇલ બધું જ આપણે એક્સચેન્જ કરેલું છે। આ એનું એન્જિનમાં નવું નાખ્યું છે। પછી આ માસ્ટર બૂસ્ટર પણ નાખી દીધું છે આપણે નવું। આ રેડિએટર કન્ડેન્સર નવું નાખી દીધું છે। અને હવે આ હેડલાઇટ બાકી છે આ નાખવાની, એર પણ કાઢી નાખી છે ગાઈસ। આપણે આને હવે સ્ટાર્ટ કરવાની છે, તો આપણે ચાલુ કરીશું। અંદર બધી લાઇટો આવે છે કે કમ્પ્લીટ લાઇટો આવે છે। તો હવે આપણે એનો ડ્રાઈવરની સીટ ફિટ ન કરી એટલે નીચે બેસીને ક્લચ દબાવીને તેલ મારશું। તો ગાઈસ, ગાડી જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે, રેસ લે છે, ઓલ સિસ્ટમ ચાલુ છે ગાઈસ। ગેર પણ પડે છે, જોઈ શકો છો એકદમ માખણ જેવા પડે છે। તો ગાઈસ, હવે આપણે એને રનિંગ કરવાની છે। એનું ફ્યુઝ બોક્સ છે, હજી થોડું ઘણું ફિટિંગ બાકી છે આપણે, તો બધું કમ્પ્લીટ કરીને આપણે એને રનિંગ કરીશું। સો ગાઈસ, હજી ફિટિંગ કામ ચાલુ છે, તો આપણે આ ફિટિંગ કરી દેવી પેનલ ગન મારીને, પછી હેડલાઇટ વગેરે સબ બધું ફિટિંગ કરી દેવાનું છે। તો મિત્રો, આપણે બે હેડલાઇટ ફિટ કરી દીધી છે, ટાયર ફિટ કરી દીધા છે, ગાડી થોડીક આગળ લઈ લીધી છે, ચાલુ કરી નાખ્યું છે। આપણે કન્ડિશનમાં બધું નવું નાખ્યું છે, તો આપણે એસીમાં પ્રેશર ભરી રહ્યા છીએ લીકેજ ચેક કરવા। ક્યાંય લીકેજ ના હોય તો આપણે ગેસ નાખી દેવાના છે। ગાઈસ, પ્રેશર ચાલુ છે, 300નું પ્રેશર ભરવાનું છે, હજી 150 ભોગવાયું છે। 300નું પ્રેશર મારી દીધું છે, તો હવે આપણે લીકેજ જોવાનું છે, ત્યાં આપણે ખોલ્યું હોય એમાં જોઈ લઈએ કે છે નહીં, છે તો નહીં જાય। તો આપણે જોઈ રહ્યા છીએ લીકેજ, અત્યારે તો કાંઈ દેખાતું નથી, જોકે નવી સિસ્ટમ આખી નાખી છે એટલે જરૂર તો લીકેજ તો નહીં જ હોય, તો આપણે જોઈ લઈએ। ઓછું થાય તો આપણે કાલે સવારે ચેક કરીશું। તો મિત્રો, આ વાલમાંથી લીકેજ છે, નોર્મલી દેખાય છે તમને, જો બળબુડી આવે છે, વાલ લીકેજ છે, તો આપણે બંધ કરીશું। મિત્રો, આપણે વાલ પિન લીકેજ હતી તે ખોલી છે, જોઈ શકો છો। હવે સાફ કરીને ગ્રીસ મારીને લગાવશું। તો મિત્રો, આપણે વાલ ફિટ કરી દઈએ, એનું પાનું છે, ફિટ કરીને આપણે
લીકેજ ચેક પાછું પ્રેશર મારીને લીકેજ ચેક કરવાનું છે. તો હવે આપણે પ્રેશર મારીશું. ચાલુ પાછું કરી દીધું છે. ચાલુ પ્રેશર ભરવાનું 300 ભરીને જોઈશું. તો પ્રેશર 250 પહોંચી ગયું છે. 300 પહોંચાડવાનું છે. બહુ ધીમું સ્લો હાલે છે. ભોગવાની તૈયારીમાં છે. 300 પોગે એટલે આપણે બંધ કરી દઈશું. તો મિત્રો હવે પ્રેશર 300 પહોંચી ગયું છે. કરી દેવાનું છે બંધ. બંધ અને કરી દેવાનું છે લોક. તો આપણે ફરીથી લીકેજ જોવાનું છે આમાં છે કે નહીં. તો ગાઈસ તારે લીકેજ બંધ થઈ ગયેલું છે. જોઈ શકો છો તમે મિત્રો. તારે આપણે 300નું પ્રેશર મારેલું છે. આ લીકેજ હતું તે બંધ કરી દીધું છે અને બીજે ક્યાંય અત્યારે છે નહીં. તો કાલે સવારે આપણે જોઈશું. ઓછું થાય તો લીકેજ ગોતવાનું, નહીં ઓછું થાય તો આપણે આમાં એસીનો ગેસ નાખી દઈશું. તો ગાઈસ મળીએ કાલે બીજા વિડીયામાં.